special purpose which is very relevant to each one of us, which is education. Now we all know education has consistently been talked about and has also been evaluating us on a variety of parameters. Now with all of that, there is also evolution within the education space. We have seen that earlier there were only options about overseas education only meant that you will have to leave the comfort of your home, your city, your country, and definitely at an early age to be able. Thank you very much for coming. And Gratnetic અને વર્લ્ડની વાત કરું તો ગ્રેટનેટિકનો એક આઈડિયા અમે લાસ્ટ 1.5 yearsથી એના ઉપર વર્ક કરી રહ્યા હતા. એનું મેઇન રીઝન છે કે વી આર ઇન ધી એજ્યુકેશન સેક્ટર ફ્રોમ ઓલમોસ્ટ 25 years અને thousands and thousands of students we have guided and helped them to go for the higher education abroad. હવે એમાં એક common challenge we have identified by the students which they have been facing from years. એ લોકો જ્યારે ત્યાં જાય ત્યારે એમના માટે એક આખું નવી એજ્યુકેશન સિસ્ટમમાં માઇગ્રેશન હોય. ઇન્ડિયામાં અલગ રીતે ભણાયા હોય, ઇન્ડિયામાં સારું પણ ભણ્યા હોય, વીક પણ ભણ્યા હોય, વધારે સારું પણ ભણ્યા હોય, બટ એક એજ્યુકેશન સિસ્ટમનું વેરિએશન જે હોય, અહીંયાનું એજ્યુકેશન સિસ્ટમ અને ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ એક ડિફરન્સ હોય. એના લીધે બહુ બધા સ્ટુડન્ટ્સ ક્યાં ગયા પછી એક ચેલેન્જ ફેસ કરતા હોય કે The WorldCat is India's largest provider of credit transfer programs. Credit transfer मतलब जैसे तरन भाई ने बताया, इंडिया में बच्चे स्टार्ट करते हैं, they can complete 1 year or 2 years of their undergraduate degree, bachelor's degree, and then go to 45 plus universities in different parts of the world. US, UK, Australia, Singapore. We are introducing France, UAE है, so we will be introducing Canada as an option for these students. Programs are accredited by world-class bodies like Pearson, right? So जो बच्चे को सर्टिफिकेट मिलता है, बच्चे को ट्रांसक्रिप्ट मिलता है, वो पियर्सन का मिलता है. आपने पियर्सन के बारे में सुना होगा, दुनिया का सबसे बड़ा वन ऑफ द बिगेस्ट एजुकेशन ऑर्गेनाइजेशन है. ये तो बात हो गई स्टडीज की. Right? So we provide the studies to the students. We make sure that they do it in a manner that they are upgrading themselves and going into a format which is more acceptable overseas universities. અને એની અંદર અમે સ્ટુડન્ટ્સને ઇન્ડિયાની અંદર 1 year અને પછી આગળ ફોરેનની યુનિવર્સિટીઝમાં ડાયરેક્ટ સેકન્ડ યરમાં એન્ટ્રી મળે એવા અલગ અલગ પ્રોગ્રામ્સ જે બિઝનેસ મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સના પ્રોગ્રામ્સ છે જેની અંદર એ લોકો બેચલર ડિગ્રી કરી શકે, જેમાં એ લોકો ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ, યુએઈ, સિંગાપોર આ બધી કન્ટ્રીની અંદર પ્રોગ્રેશન કરી શકે. જ્યારે સ્ટુડન્ટ અમારી પાસે અહીંયા ભણતા હશે ત્યારે અમે એમની નોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટ કરીશું, જેમાં લેંગ્વેજ સ્કિલ્સ અને એમના જે એકેડેમિક એરિયાઝનું ઇમ્પ્રુવમેન્ટ છે એની સાથે સાથે બીજા સ્કિલ ડેવલપમેન્ટ પણ થશે, જેનાથી એ આગળ સ્ટડીમાં જાય ત્યારે એને ઇઝી ટ્રાન્ઝિશન મળી જાય અને એનાથી એનો પ્રોગ્રેશન એકદમ સ્મૂથ બની જાય. આ બધું કરવાથી પેરેન્ટ્સ માટે સૌથી મોટો બેનિફિટ એ છે કે આ સેમ લેવલની ક્વોલિફિકેશન વિથ સેમ કાઇન્ડ ઓફ એકેડેમિક વેલ્યુ એને ક્રેડિટ ટ્રાન્સફર મળે છે અને એ સેકન્ડ ઓર થર્ડ યરમાં ત્યાં એન્ટ્રી લે છે તો એનાથી એમની લિવિંગ કોસ્ટ અને ટ્યુશન ફીની કોસ્ટ છે એમાં મિનિમમ 25 lakhsનું સેવિંગ્સ એમાં એમનું થઈ શકે છે. આના માટે એક સ્ટુડન્ટ મીટનું આ રવિવારે પણ અમે અરેન્જમેન્ટ કરેલું છે 7 જૂને, જેમાં સ્ટુડન્ટ્સ આવીને આ પ્રોગ્રામ વિશેની વધારે માહિતી લઈ શકે, જે અમારા કેમ્પસ ઉપર રવિવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે. અને આ બધા જ પ્રોગ્રામની માહિતી અને જો એ લોકો એકેડેમિક ડોક્યુમેન્ટ્સ એમના લઈને આવે અને એ લોકો એલિજિબલ હશે તો એમને ઓન ધ સ્પોટ અમે એડમિશન ઓફર પણ આપી શકીશું.